વાવથરા જિલ્લામાં ખેડૂત જે જગતના તાત તરીકે તેના લોકો ઓળખે છે, પણ ખરેખર આ જગતના તાતને અત્યારે એટલી મુશ્કેલી છે જે હાલ, કેમ કે ખેડૂત એકવાર મુશ્કેલી નથી વેઠવી રહ્યો, પણ અનેકવાર ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે ખેડૂતના ખેતરમાં પહેલાં તો જો બિયારણ લાવવું હોય તો બિયારણ પણ મોંઘું, ખાતર મોંઘું, તેમજ જે પણ અહીંયા કેનાલનું પાણી, એ કેનાલનું પાણી પણ અહીંયા છાસવારે છોડવામાં આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ ભારે હાલાકી પડી રહી છે. ત્યારે જે ખેડૂતને અહીંયા એક વીઘો જેટલી જમીન હતી, અહીંયા થોડી થોડી જમીન અહીંયા ખેડૂતોને આવેલ છે, ને એ જે જમીનમાં અહીંયા જે આ લાકડી ટાસ્કો કંપની બનાસકાંઠા એ એક વીજપોલ ખોલી દેવામાં આવ્યા છે અહીંયા ગોસણ અને ચચાસણ. ત્યારે અહીંયા ચચાસણ ગામના ખેડૂતો મારી સાથે છે, અને આ વીજપોલ નાખ્યા પછી અહીંયા જે કંપની દ્વારા નાખ્યા પછી પણ એમને પૂરેપૂરું વળતર ચૂકવવામાં નથી આવ્યું. જે વળતર ચૂકવવામાં ના આવતા રજૂઆત કરી, પણ ખેડૂતો હર હંમેશા લાચારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સાથે ખેડૂત છે, શું કહેશો? આ કેટલા સમયથી પહેલા તો લાઈન નાખીને કેટલો સમયથી? લાઈન લગભગ 2022-23 નખાણી છે, એને આજે લગભગ 5 વર્ષ થઈ ગયા છે. એ સમયે અમને 7.5% લેખે વળતર આપેલ છે. કંપની દ્વારા અમને જાણ કરવામાં આવેલ હતી કે તમને 15% મળશે. કાંકરેજ તાલુકાને એમને હુકમ કરી અને 15% વળતર ચૂકવી દીધું છે. તો અત્યારે અમારી માગણી એવી છે કે અમને 15% નહીં પરંતુ 30% લેખે અમને, કારણ કે આજે લાઈનને 5 વર્ષ થઈ ગયા, તો 5 વર્ષ પહેલાં કાંકરેજ તાલુકાને ચૂકવણું થયું છે. તો જો 5 વર્ષની અંદર અમને કાં તો અત્યારે 30% હાલના જીઆર પ્રમાણે અમને વળતર મળવું જોઈએ, નહીતર ખેડૂતોને એમને વ્યાજ થકી મળવાનો એવો પરિપત્ર છે, અને કાયદો પણ એવું કહે છે કે વ્યાજ પણ મળવું પડે. અને અમે જે 5 વર્ષથી ખેડૂતો અત્યારે જે ભાડા અને આર્થિક રીતે પરેશાની ભોગવી રહ્યા છે, તો અમને 15% લેખે મિનિમમ તો મળવું જ જોઈએ. કેટલા ખાસ કરીને કયા કયા ગામ? તમારા ગામમાં, ચચાસણ ગામમાં કેટલી? અમારા ગામની અંદર લગભગ 6 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. સાઈડમાં શિશુદ્રા લાગે, ગોસણ લાગે, એમ કરીને લગભગ મિનિમમ 100-150 ખેડૂતોનું જમીનનું કાપણી થઈ છે. વળતર માટે કેટલી વાર રજૂઆત કરીને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? આમ તો જોઈએ ને તો અમે મામલતદારથી માંડી અને મુખ્યમંત્રી સુધી મેં રજૂઆત કરેલ છે. જો સ્વાગત કાર્યક્રમ, જે જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ છે, તેમાં હું ઉપસ્થિત રહેલ છું, અને રાજ્ય સ્વાગત જે મુખ્યમંત્રીનો થાય છે, અને લગભગ કાલે પણ છે 23 તારીખ. પણ આ જે સ્વાગત કાર્યક્રમ ને એ બધું છે ને, એ ખાલી મોનોપોલિસી છે સરકારની. એનું કોઈને પણ હજુ સુધી, આખા ગુજરાતના માણસો છે, કોઈ પણ પૂછી જુઓ કે કોઈને આનું નિરાકરણ મળતું નથી. કોઈ બી પ્રશ્ન હોય, લાઈનનો હોય, પાણીનો હોય કે અન્ય બીજો હોય, ત્યાંથી ઓર્ડર કરવામાં આવે છે. અહીં કન જે અધિકારીઓ બેઠા છે ને, એ રાજાશાહી ભોગવી રહ્યા છે. અને ખાસ કરીને જે વીજપોલ છે, અહીંયા કેટલા પાકને નુકસાન અંદાજે અંદર વાવ તો કે અહીંયા ચાલવામાં અવર જવર કોઈ પણ અહીંયા આવવા મળે? એ વાત કરીએ ને તો આની નીચે અત્યારે આપણે ઊભા છીએ. મિનિમમ 2 ફૂટની હાઈટમાં તમે નીચે થઈ અને તમારે જે ભારો ઉપાડી નીકળવું પડે, તો એ નહીં નીકળી શકાતું, કારણ કે ઉપરથી જે કરંટ છે ને એ આપણને લાગે છે. બરોબર. આની નીચે વાત કરીએ તો આ જે વીઘો જમીન છે, તો વીઘો જમીનમાં કંઈ પણ થતું નથી. નીચે વાવતર કંઈ પણ નહીં. તમે એક મિનિમમ ગણી લો કે વીઘાની અંદર એરંડા વાવ્યો તો 10-12 બોરી થાય, એટલે કે 50 મણ એરંડા થાય. 1400 રૂપિયાનો ભાવ છે, 70,000નું નુકસાન થાય. તો તમે એવું હરેક વર્ષનું ગણો તો આજથી કરીને આ જે લાઈનની લગભગ એવી કે 27 વર્ષનો કરાર હશે, તો 27 વર્ષના કેટલા રૂપિયા થાય, અને એનું વ્યાજ ગણીએ તો કેટલા થાય? ખાસ કરીને આગામી સમયમાં માગણી સંતોષવામાં નહીં આવતો તો અમે તો હમણાં આવેદનપત્ર આપેલ છે પાલનપુર, આપણે વાવથરાદની અંદર કલેક્ટર સાહેબને. એમણે હમણાં અઠવાડિયાનું કીધેલ છે કે અમે આનો પૂરેપૂરી તપાસ કરીશું અને પછી તમને. તો અમે એમને કીધેલ છે કે જો આ તમે અમને અઠવાડિયું આપ્યું છે, અમે 15 દિવસ પછી આંદોલન ઉપર ઉતરવાના જ છીએ, અને અમારો ન્યાય ન મળે ત્યાં સુધી અમે અડગ રહેવાના છીએ. આંદોલન કેવા પ્રકારનું? આંદોલન શાંતિથી, ગાંધી માર્ગે અમે આંદોલન કરીશું. જે અહીંયા તાજેતરમાં તમારા ગામ કઈ જગ્યાએ રજૂઆત કરી? રજૂઆત તો તાલુકામાં કરી, જિલ્લામાં કરી, બધી જગ્યાએ જઈને આવ્યા, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. કેમ કે કાંકરેજમાં 15% મળ્યા છે. અમારે 3 ગામોને અન્યાય થયો છે. અમારે 7.5% મળ્યા છે.
એટલે અમારે એટલી વિનંતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું હમ. છે કે 15% મળે, કાં તો નવા GR પ્રમાણે તરફ 25-30% હાલે એ પ્રમાણે હાલે તો ખેડૂતોને સારું રહે. કે તારી વરસાદ નહીં થયો, બહુ તકલીફ છે ખેડૂતોને બહુ. શું કહેશો જગતના તાત ને અહીંયા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતને આવો તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? આમાં તો એવું છે કે 2021-22માં લાઈન નીકળી તે ટાઈમે 7.5% હુકમ કરેલો હતો. એના પછી 2022-23માં ઉર્જા મંત્રી એમણે 15% વળતર આપવું ખેડૂતોને. પ્રગતિમાં લાઈન હોય તો એ 15 પ્રમાણે ડીસા પ્રાંત સાહેબે કાંકરેજ તાલુકાને હુકમ કર્યો, એટલે કાંકરેજ તાલુકાને મળ્યા. એ આભાર અમારા ખેડૂત ભાઈઓ છે, અમે એમાં રાજી છે. પણ અમારે અન્યાય કેમ? જ્યાં જ્યાં ધક્કા ખાઈએ કોઈ જવાબ મળતો નથી. ખેડૂત આ જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. તાત્કાલિક સરકાર આનો નિર્ણય લે અને તાત્કાલિક વળતર આપે, ને કે અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું. ભારત માતા કી જય જવાન, જય જવાન. શું કહેશો આગામી સમયમાં પણ વળતર ચૂકવવામાં નહીં આવતું? હવે વળતર તો અમારે તો વીઘા 2 વીઘા જમીન છે, બરોબર. એમાં અમે નથી ખેતી બરોબર કરી શકતા. તો નેસે હેડાતું છે નહીં. અને અમારે જો આનો નિકાલ નહીં આવે ને, કોઈક દિવસ અમારે ખરાબ પગલું પડશે. કારણ કે શું જમીન ઓછી હોય, નેસે કાંઈ ખેતી કરાય નહીં, અમારે શું કરવાનું કહો? એટલે આનો સરકારને અમને નિર્ણય આલવો પડે. કારણ કે 7.5% આલ્યા તમને આજ આલા કાલે આલ્યા, અમે કેટલાય 5 વર્ષ થઈ ગયા છે ને. 5 વર્ષથી તો અમને એમ કીધું છે કે તમને મળશે આના તમને પૈસા મળશે. અમે તો પૈસા શું મળે? કાંઈ મળતું જ નથી ને દીવથી. વાઇટ જોઈને બેઠા છે. શું કહેશો ખેડૂત અત્યારે હાલ આ વિસ્તારમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે? ચાસણા ગામની અંદર ખેડૂતોનો જે અન્યાય થયો છે, તો કાંકરેજ તાલુકામાં જે વળતર મળ્યું એ મારા ગામમાં પણ વળતર મળે એવી મારી માગણી છે. ચોક્કસથી તો અહીંયા તમામ ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે. ત્યારે અહીંયા ફરીથી કહેશો એક ખેડૂત આગેવાન તરીકે તો ખાસ કરીને આ કંપનીએ જ્યારે આ વીજપોલ નાખ્યા ત્યારે તમારી પાસે શું કરાર કર્યો? આમાં તો એવું છે કે આ જે લાકડીયા બનાસકાંઠા ટાસ્કો કંપની છે, જે અદાણી ગ્રુપની છે, એમણે પહેલું તો, કારણ કે જો આ બધા ખેડૂતો છે ને એ અંદર મોસ્ટ ઓફલી અભણ છે. હું મારી વાત કરું તો મારા પપ્પા હતા એ ટાઈમે, તો એવો પણ અભણ હતા. તો એવો કે બધું ખાલી મોની પોલિસી આપતા અને સહી સિક્કા કરાવીને જતા રહેતા, તમને આટલું વળતર મળશે, પછીથી આપીએ, આમ કરીએ, એવું કરીને. આ માણસો છે ને બધા, ખેડૂત માણસ કેવો આવે કે ભોળો માણસ આવે, એને છેતરવામાં જ આવે છે. ક્યાંક ને ક્યાંક જગ્યાએ જો આ લાઈનની પૂરેપૂરી સર્વે કરવામાં આવે ને આમ તો ક્યાંક જગ્યાએ તો આનું છે ને જે જમીન જેટલી કપાણી ને એનાથી પણ વધારે એરિયા છે. એવા અમારા પાસે પુરાવા છે 3-4 કે અમે જો ખુદ માપણી શીટ કરાયેલ છે અને એની અંદર ડબલ માપ નીકળેલ છે. તો આ તો મારી તો એક પહેલી તો માગ એ છે કે આ જે ગવર્મેન્ટ દ્વારા છે ને આની પહેલી તો માપણી આપણે થવી જોઈએ અને પછી એના આધારે બધું નક્કી કરવું પડે. આ તો બધું ગોલમાલ જ છે, કોઈ સાચી રીતે લાઈનનું નીકળેલ નથી. ચોક્કસથી તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખેડૂતને જે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીંયા ખાસ કરીને લાકડીયા ટાસ્કો કંપની બનાસકાંઠા દ્વારા અહીંયા જે વીજપોલ ખોલી દેવામાં આવે છે, પણ અહીંયા જે જમીન પણ સંબંધ કરી દેવામાં આવી છે. જે ખેડૂત જણાવી રહ્યા છે કે અહીંયા પાકમાં પણ નુકસાન છે, તેમજ અહીંયા જો કોઈ પણ જાતની અવરજવર કરવી હોય તો તેમને ભય રહે છે. તેમજ આ કંપની દ્વારા પૂરેપૂરું વળતર ચૂકવવામાં ના આવતા ખેડૂતો છેલ્લા 7-8 વર્ષથી એકને એક રજૂઆત કરી રહ્યા છે, પણ અહીંયા કંપની દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. તેમજ જે બાકીનું વળતર એ ચૂકવવામાં ખેડૂતો બાકીનું વળતર ટૂંક સમયમાં ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે